નમસ્કાર. આજે આપણે તારીખ 10/12/2020 રોજ ઉમરાઈબાગ વાડી વિસ્તારના રહેવાસી શ્રી ભાઈલાલ દામજી પોતાની વાડીએ આપણા શિક્ષણ રસનો ક્લાસ ગોઠવ્યો છે. આ ક્લાસમાં ધોરણ 6ના વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાશે. ધોરણ 6નો ગુજરાતીનો આપણે બીજો એકમ એક જાદુઈ પત્રની વાર્તા એ આજે એકમમાં લઈશું, અધ્યયનમાં લઈશું. અને જો સમય મળશે તો હિન્દીમાં પણ આપણે બીજો એકમ અનૂઠી ઇન્સાન એ પણ આપણે એનું પણ અધ્યયન કાર્ય કરીશું. આજે મોબાઈલ આપણે એમનું અધ્યયન કાર્ય કરીશું. મેં આ મોબાઈલ તમે જુઓ છો કનેક્ટ કર્યો છે. લેપટોપ આપણું રિપેરિંગમાં છે, ફોર્મેટિંગમાં છે. ખૂબ જ સરસ હિતેશભાઈ પટેલે આ QR કોડની PDF બનાવી છે. ટચેબલ QR કોડ આપણે એ ટચેબલ QR કોડની મદદથી ધોરણ 6ના બાળકોનું આજે અધ્યયન કાર્ય કરીશું. ધોરણ 6 ગુજરાતી સેમેસ્ટર બીજો. સૌથી પહેલા આપણે લેખક પરિચય બરાબર જોઈ લઈએ. પાઠ 11 એક જાદુઈ પત્રની વાર્તા. બાળ દોસ્તો, હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ. એક જાદુઈ પત્રની વાર્તા એ એક હાસ્ય કથા છે જેના લેખક છે શ્રી ડોક્ટર રતિલાલ બોરીસાગર. તેમનો જન્મ 31મી ઓગસ્ટ 1938ના રોજ થયો હતો. તેઓ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે અને હાલ તેઓ અમદાવાદમાં રહે છે. લેખક શ્રી રતિલાલ બોરીસાગર ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક રહી ચૂક્યા છે. તેમણે હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી શૈલી દ્વારા સાહિત્ય રસિકોના દિલ જીતી લીધા છે. તેમના હાસ્ય લેખોમાં જીવનની સામાન્ય અસામાન્ય સ્થિતિમાંથી વિશિષ્ટ નિરીક્ષણ તથા મર્મગ્રાહી દ્રષ્ટિથી હાસ્ય નિષ્પન્ન થાય છે. માણસની ચિત્ર વિચિત્ર ખાસિયતોનું વેદક ચિત્ર તેમના સર્જનમાં ઉપસે છે. મરક મરક અને આનંદ લોક એ તેમના જાણીતા હાસ્ય ગ્રંથો છે, જેના કારણે તેમના આ ગ્રંથોને વિવિધ પારિતોષિકો પ્રાપ્ત થયા છે. બાળ દોસ્તો, એક જાદુઈ પત્રની વાર્તા એ એક જાણીતી હાસ્ય કથા છે જેમાં લેખકે પ્રસંગોની આગવી રજૂઆત, સંવાદોની વેદકતા તથા નર્મયુક્ત ગદ્ય શૈલી દ્વારા એક કાલ્પનિક ઘટનાનો આશરો લઈને હાસ્ય રસ નિષ્પન્ન કર્યો છે. બાળ દોસ્તો, હવે આપણે પાઠને સમજીએ. નિરંજન એક રવિવારે મારા ઘરે આવ્યો. મને કહેવા લાગ્યો, ચાલ આજે આપણે પેલા શોમાં ફિલ્મ જોવા જઈએ. ટિકિટ લાવ્યો છે? ના, ટિકિટ તો નથી, પણ ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે? તું ચાલતો ખરો. કઈ મેળ પડી જાય તો ઠીક છે, નહીતર પાછા. થિયેટર કઈ બહુ દૂર ન હતું ને ઘેર ખાસ કઈ કામ ન હતું, એટલે હું એની સાથે નીકળ્યો. પણ થિયેટર પર હાઉસફુલનું પાટિયું છૂટતું હતું.
કેમ હું ખોટું કહેતો હતો? આજે યાર પત્તો જ ન ખાય. નિરંજન ઘડીભર તો ઝંખવાણો પડી ગયો, પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો. તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. છાપેલા લેટર પેડ પર કશુંક લખ્યું હતું. મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું લખાણ વાંચ્યું છે, એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો છે. મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા નથી, પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા. જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે, તેમ જો કુલેખનની હરીફાઈઓ યોજાય તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ જ ના મળે. ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકળે તેમ બને, અરે જરા પણ ન ઉકલે એમ પણ બને, પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી. પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયેલો છે તેની મને સમજ પડે તેમ નહોતું. આમાં શું લખ્યું છે? એની તો મને પણ સમજ પડતી નથી, પણ આ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે. મારા કાકા પોતે પણ એમણે એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરેપૂરું ઉકેલી શકતા નથી. એમણે આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો હતો. આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી. વેવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વંચાવવાનો પ્રયત્ન કરેલો. મારા કાકાએ પત્રો પૂરેપૂરા ઉકેલી શક્યા તો નતા, પણ યાદ શક્તિને આધારે ને વધુ તો કલ્પનાને આધારે મારા કાકાએ પત્રોમાંથી કેટલું ઉકેલી આપ્યું હતું. આજે પણ મારા કાકાના એ પ્રેમ પત્રો ખુલ્લા રખડતા હોય છે, કેમ કે કોઈ એ વાંચી જાય તેવો ભય હોતો નથી. હા, પણ તેનું અહીં શું છે? ફિલ્મ ન જોવાઈ એટલે શું આ પત્ર ઉકેલવામાં 3 કલાક ગાળવાના છે? અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે 3 કલાક તો શું, પણ 3 ભવે આ ના ઉકલે. તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું. કેવી રીતે? ચાલ મારી સાથે. નિરંજન આગળ ચાલ્યો અને મેનેજરની કેબિન અંદર ઘૂસ્યો. હું પણ થોડો ગભરાતો પાછળ દાખલ થયો. નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. મેનેજરે પત્ર ખોલ્યો ને અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ બની નિરંજનની સામે એ જોઈ રહ્યા, અને પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી પણ સરી પડ્યો. चचू, स्कूल के फर्स्ट डे के लिए बैग, पेंसिल बॉक्स और मेरा वाटर बॉटल। આ શું છે? વેદ સાહેબનો પત્ર છે. વેદ સાહેબ. વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. મારા એક કાકા થાય. એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપશો એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. મેનેજરે દિગ્મૂઢ બનીને પત્ર સામે જોયું ને પછી નિરંજન સામે જોયું. પણ તમે જાણો છો કે આજનો શો હાઉસફુલ છે. હા સાહેબ, પણ વાંધો નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો. આટલું કહી એને અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો. મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા. આવા વિકટ પ્રશ્નનો સામનો કરવાનો એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું. ઉભા રહો, હું 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં. એમ કહી એમણે ઘંટી મારી. પ્યુન આવ્યો. અરે રામુ, બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર્સ મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે. जी साहेब। એમ કહી પટાવાળો અમને બંનેને લઈને ચાલ્યો. હું તો સ્તબ્ધ બની ગયો હતો. નિરંજન ટીકડી હતો.
બીજાને પજવવાના જાત જાતના નુસ્ખા તે શોધ્યા કરતો, પણ એનું આજનું સાહસ અપ્રતિમ હતું. અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું. ઇન્ટરવલમાં પટ્ટાવાળો ફરી આવ્યો ને અમને કહ્યું, તમને બંનેને સાહેબ બોલાવે છે. આ સાંભળી મારા તો મોતિયા જ મળી ગયા. મને થયું નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે ને હવે પોલીસને હવાલે જ કરી દેશે તો અમારું શું થશે. એટલે મેં નિરંજનને કહ્યું, નિરંજન, મામલો ગંભીર જણાય છે, ફસાઈ જઈશું. હો, આપણે નથી જવું. ક્યાંક પોલીસમાં પકડાવી દેશે તો? પેલો પત્ર છે ને, બતાવીને છૂટી જઈશું. અમે ઓફિસમાં ગયા એટલે મેનેજરે અમને અત્યંત વિવેકથી પૂછ્યું, આવો બેસો, ચા લેશો ને? એવી તકલીફ રહેવા દો સાહેબ. અરે એમાં તકલીફ શાની, ચા તો મંગાવી જ લીધી છે. તમને ફિલ્મ જોવાની કઈ તકલીફ તો નથી પડી ને? ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. અરે એમાં મદદ શાની, એ તો અમારી ફરજ છે. ચા પીવાઈ રહી. અમે મેનેજરને નમસ્તે કરીને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા. આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈ અને તે પણ મફત. મજા આવી ને? તે તો સાલા એકને બદલે 2 ફિલ્મ જોઈ. ખરું ને? હવે ક્યારેય આવું કામ હોય તો કહેજે, આ જાદુઈ પત્રથી થઈ જશે. એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા. મેં અરજી કરી હતી. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યુ હતો અને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂઝ્યો. જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. એ ઉક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે. મેં નિરંજનને વાત કરીને પેલો પત્ર આપવા કહ્યું. પત્ર આપવામાં તો કશો વાંધો નથી, પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે ને ક્યાંક ભરાઈ પડીશ. તારી સાથે રહીને મેં એ આવડત કેળવી લીધી છે. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ. નિરંજને મને પત્ર આપ્યો. પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયો. મેનેજરના પીએને મેં ચિઠ્ઠી મોકલી કહેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માંગુ છું. થોડી વારમાં તેડું આવ્યું. મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો. મારી ગભરામણ વધતી જતી હતી. મારાથી કંઈ ગલ્લા તલ્લા થઈ જાય તે પહેલા મેં મારું અમોઘ શસ્ત્ર વાપરી નાખ્યું. એકદમ પેલો પત્ર મેં પીએના હાથમાં મૂકી દીધો. પત્ર જોઈને એ ચમક્યા. આ તો વેદ સાહેબનો પત્ર છે. હા, તમે એમને ક્યાંથી ઓળખો? મારા કાકા, મીન્સ કે મારા મિત્રના કાકા છે. પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો. પત્રમાં શું લખ્યું છે? મેં પત્ર ખોલ્યો નથી. ખોલ્યો હોય તો હોય. પીએ મારી સામે જરા હસ્યા ને ઊભા થઈને અંદરની કેબિનમાં ગયા. હું ખરેખર ગભરાઈ ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી. પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર નહોતો. થોડી વારે એ બહાર આવ્યા. અંદર જાઓ, સાહેબ બોલાવે છે. હવે હું ધ્રુજવા લાગ્યો. ઘડીભર તો મને થયું કે અહીંથી નાસી છૂટું, પણ એમ કરવામાં હિંમત ચાલી નહીં. ફાંસીની ખોલી તરફ જતો હોઉં તેમ ઘસડાતે પગે હું અંદર ગયો. અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે પત્ર ઉકેલવામાં મશગુલ હતા. આવો, બેસો. હું બેઠો એટલે એમણે પૂછ્યું, તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો? મારા મિત્ર નિરંજન વેદના એક કાકા થાય. મને લાગ્યું કે પત્રની અસર. સારું,
આ પત્ર તો મારો જ છે, મારા જ પક્ષમ છે, પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે, પણ એનો મેળ બેસતો નથી. મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી. આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગી. સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી. લખ્યું હતું એમજી વેદ. મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું. મેં નિરંજનને વાત કરી હોત તોય આ ગોટાળો ન થાત. જોકે વેદ સાહેબ તો હજુ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા. થોડી વાર પત્ર સામે જુએ, વળી મારી સામે જુએ, પછી જાણે સ્વગત બોલતા હોય તેમ ફરી બોલ્યા, મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું યાદ નથી આવતું. પણ આ લેટર પેડને અક્ષર તો મારા જ છે. માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો ખ્યાલ નથી આવતો. એ જો ખ્યાલ આવે તો કંઈક સમજાય. પણ ઓલ રાઈટ, તમારે કામ શું છે? સાહેબ, મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. ઓહો, એમ વાત છે. અઠવાડિયા પછી તપાસ કરજો. અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું. અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો. એનો અફસોસ મને ને નિરંજનને દિવસો સુધી રહ્યા કર્યો હતો. डाउटनट के यूट्यूब चैनल पे आप सभी का स्वागत है. आइए देखते हैं कि ये डाउटनट ऐप अब अपने જો એનિમેશન જોયું આપણે નિરંજન પછી એના કાકા વેદ સાહેબ કોણ છે એ પાઠમાં બોલો તો જોઈ યાદ છે. વેદ સાહેબ, નિરંજનનો ભાઈબંધ, લેખક પોતે, બરાબર. પછી ક્યાં જોવા જાય છે? રવિવારે ફિલ્મ જોવા જાય છે. એની પાસે વેદ સાહેબનું પત્ર છે. વેદ સાહેબના અક્ષર કેવા હતા? વેદ સાહેબ પોતે પણ એ પછી બીજી વખત વાંચવા આપે તો ન વાંચી શકે એવા હતા. એટલે જાદુઈ પત્ર હતો, કોઈ પણ વાંચી શકે નહીં. વેદ સાહેબ છે એ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ ક્લબના હતા. એટલે મેનેજરને કીધું કે તમે આ પત્ર આપ્યો છે. મેનેજરે વ્યવસ્થા કરી દીધી ને. કોને બોલાવે? પટ્ટાવાળા કોને બોલાવે? શું કરવા બોલાવે? બે ખુરશી મૂકવામાંથી કીધું ને. પછી એમણે એ ફિલ્મ જોઈ. હાઉસફુલ હતી છતાં પણ એમને ફિલ્મ જોવા મળી. આ જાદુઈ પત્ર દ્વારા અથવા જાદુઈ પત્ર નો ઉપયોગ કરીને લોકોએ ફિલ્મ જોઈ. પછી નિરંજનના મિત્રએ પત્રનો ઉપયોગ ક્યાં કર્યો? નોકરી માટે. ક્લાર્કની નોકરીની જાહેરાત આવી હતી. પણ એને એ ખબર નથી કે વેદ સાહેબની જો ઓફિસમાં ક્લાર્કની નોકરીની જાહેરાત છે. અને એને નિરંજનને કીધું નહીં. હજી એ ખબર પડી જાય કે તો વેદ સાહેબ પોતે જ છે. જાદુઈ પત્ર લઈ અને એમની ઓફિસમાં જાય છે. વેદ સાહેબના સીએને આપે છે. એ પૂછે કે આમાં શું લખેલું છે કે મેં જોયું નથી. એ પણ કહે છે કે જો જોયું હોય તો પણ તને ઉકેલીને એવા અક્ષર એમ હસીને હાલ્યો ગયો. વેદ સાહેબ બોલાવ્યો અને પછી એને ખબર પડી કે આ પોતે જ વેદ સાહેબ છે. ત્યારે એને બહુ બીક લાગી. પણ છેલ્લે અઠવાડિયા પછી આવજે એમ કહીને વેદ સાહેબ એને જતું કાઢ્યું. આજે એ વેદ સાહેબની ઓફિસમાં
ક્લાર્ક તરીકે કામ કરે છે. નોકરી મળી ગઈ. જાદુઈ પત્ર દ્વારા પત્રથી એને નોકરી મળી, પણ એ પત્ર નિરંજન અને એના ભાઈબંધને એવો અફસોસ થયો કે પત્ર વેચતા પાસે જ રહી ગયો, પાછો મળ્યો નહીં. તો પાછો મળ્યો તો બીજા ઠેકાણે પછી વેચ્યો કરત. એટલે જાદુઈ પત્રની વાર્તા આજનું એમાં છે. આપણે ફરીથી જઈને યાદ રાખવાનું છે ક્યાં શું થાય છે, ખાલી જોવાનું નથી, મગજમાં બેસાડવાનું છે. બાળ દોસ્તો, હવે આપણે પાઠને સમજીએ. નિરંજન એક રવિવારે મારા ઘરે આવ્યો ને મને કહેવા લાગ્યો, ચાલ આજે આપણે પેલા શોમાં ફિલ્મ જોવા જઈએ. ટિકિટ લાવ્યો છે? ના, ટિકિટ તો નથી, પણ ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે? તું ચાલતો ખરો, કઈ મેળ પડી જાય તો ઠીક છે, નહીંતર પાછા. થિયેટર કંઈ બહુ દૂર ન હતું ને ઘેર ખાસ કંઈ કામ ન હતું, એટલે હું અહીં સાથે નીકળ્યો. પણ થિયેટર પર હાઉસફુલનું પાટિયું તૂટતું હતું. કેમ હું ખોટું કહેતો હતો? નામપદ ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આજે આપણે નામપદ વિશે જાણકારી મેળવીએ. હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. પહેલું વાક્ય છે તે ટિકિટ લાવ્યો છે. બીજું વાક્ય છે વેદ સાહેબનો પત્ર છે. ત્રીજું વાક્ય છે કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. ચોથું વાક્ય છે નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો. બાળ દોસ્તો, ઉપરના ચારેય વાક્યોમાં તમે જોશો કે ટિકિટ, પત્ર, કાગળ, હાથ, નિરંજન અને રવિવાર જેવા શબ્દો કોઈ ચોક્કસ વ્યક્તિ, પદાર્થ કે વસ્તુની ઓળખ સૂચવે છે. તેથી ટિકિટ, પત્ર, કાગળ, હાથ, નિરંજન, રવિવાર વગેરે શબ્દો નામો છે. આવા નામોને જુદા જુદા પ્રકારોમાં વહેંચવામાં આવે છે. તો હવે આપણે નામના પ્રકારો વિશે જાણકારી મેળવીએ. જો પહેલો પ્રકાર છે વ્યક્તિવાચક નામ. વ્યક્તિની ઓળખ સૂચવતા નામને વ્યક્તિવાચક નામ કહે છે. ઉદાહરણ તરીકે ગાંધીજી, સચિન, શિવાજી, ભગતસિંહ વગેરે વ્યક્તિવાચક નામો છે, કેમ કે આ બધા નામો વ્યક્તિની ઓળખ આપે છે. બીજો પ્રકાર છે દ્રવ્યવાચક નામ. પદાર્થ જો દ્રવ્યને એટલે કે ઘન અને પ્રવાહી સ્વરૂપે સૂચવતો હોય તો તેને દ્રવ્યવાચક નામ કહે છે. ઉદાહરણ તરીકે દાળ, ચોખા, રૂ વગેરે ઘન પદાર્થો અને ઘી, તેલ, પાણી વગેરે પ્રવાહી પદાર્થો. તેથી આ બધા દ્રવ્યવાચક નામો છે. ત્રીજો પ્રકાર છે જાતિવાચક નામ. આખા વર્ગની જાતિને સૂચવવા માટે ઓળખવામાં આવતા નામને જાતિવાચક નામ કહે છે. ઉદાહરણ તરીકે ગાય, બકરી, છોકરી વગેરે જાતિવાચક નામો છે, કેમ કે આ બધા નામો આખા વર્ગની જાતિ સૂચવે છે. ચોથો પ્રકાર છે સમૂહવાચક નામ. આખા વર્ગના જૂથ કે સમૂહને એક સાથે સૂચવવા માટે ઓળખવામાં આવતા નામને સમૂહવાચક નામ કહે છે. ઉદાહરણ તરીકે લશ્કર, ટોળું, ગણ વગેરે સમૂહવાચક નામો છે, કેમ કે આ નામો સૈનિકો, કેટલાક લોકો અને ગાયોનો સમૂહ બતાવે છે. પાંચમો પ્રકાર છે ભાવવાચક નામ. જેનો માત્ર અનુભવ કરી શકાય તેવા ભાવો, લાગણીઓ કે ગુણોને ઓળખવામાં આવતા નામને ભાવવાચક નામ કહે છે. ઉદાહરણ તરીકે
ભાવવાચક નામો છે. જો અંતિમ પ્રકાર છે ક્રિયાવાચક નામ. ક્રિયાને સૂચવવા માટે ઓળખવામાં આવતા નામને ક્રિયાવાચક નામ કહે છે. ઉદાહરણ તરીકે દોડ, ચાલ, ખેંચ વગેરે ક્રિયાવાચક નામો છે. કેમ કે આ બધા જ નામો કોઈ વ્યક્તિ કે પ્રાણી દ્વારા થતી ક્રિયા સૂચવે છે. ટૂંકમાં કહીએ તો આ બધા નામો જ્યારે વાક્યમાં વપરાય છે ત્યારે તેને નામપદ તરીકે ઓળખવામાં આવે છે. એક વાક્યમાં એક કે એક કરતા વધુ નામો હોઈ શકે, કારણ કે તેમાં કોઈ ચોક્કસ વ્યક્તિઓ, પદાર્થો કે વસ્તુઓ વિશે વાત કરવામાં આવી હોય છે. જો નામપદ એટલે કે સંજ્ઞા જે વાક્યમાં નામ આવે પછી માણસનું નામ હોય, કોઈ વસ્તુનું નામ હોય, અથવા તો કોઈ જાતિનું નામ હોય તો એને નામપદ કહેવાય છે. નામપદના કેટલા પ્રકાર છે? 6 પ્રકાર છે જે આપણે આમાં જોયા. પહેલો છે વ્યક્તિવાચક. જોતા હો, વ્યક્તિવાચક, બરાબર? વ્યક્તિ એટલે માણસ અથવા તો સ્ત્રી અથવા તો છોકરો અથવા તો છોકરી, એનું નામ આવે એને વ્યક્તિવાચક નામપદ કહેવાય. દાખલા તરીકે કલ્પના હોશિયાર છે તો કલ્પના વ્યક્તિવાચક નામપદ. શીતલ હોશિયાર છે તો શીતલ છે વ્યક્તિવાચક નામપદ. નમન હોશિયાર છે તો નમન છે વ્યક્તિવાચક નામપદ. દીક્ષિત હોશિયાર છે તો દીક્ષિત છે વ્યક્તિવાચક નામપદ. બરાબર? વ્યક્તિ, માણસ ત્યાં નામ આવે વ્યક્તિવાચક. ભાષાઓ છે દીપક હોય, નરેન્દ્ર હોય, પ્રભુલાલ હોય, ભાઈલાલ હોય, બધા વ્યક્તિવાચક નામપદ છે. પછી બીજો પ્રકાર છે દ્રવ્યવાચક. દ્રવ્ય એટલે કે ચીજ વસ્તુ અને પદાર્થ અને પ્રવાહી પદાર્થ જે સૂચવે છે. ઘઉં, ચોખા, બાજરી, ઘી, તેલ, તો એ પ્રવાહી પદાર્થો છે. અને આ ઘન પદાર્થ એની દ્રવ્યવાચક નામપદ કહેવાય. પછી ત્રીજો પ્રકાર છે જાતિવાચક. કોઈ જાતિ સૂચવતો હોય. ત્યાં ઘણા બધા માણસો હતા તો માણસો છે એ નામ નથી, જાતિ. માણસો જાતિવાચક નામપદ કહેવાય. ત્યાં ઘણી બધી ભેંસો હતી તો ભેંસો છે એ શું થશે? જાતિવાચક નામપદ થશે. શું થશે? ત્યાં ઘણી બધી ગાયો હતી તો ગાયો છે જાતિવાચક. ત્યાં કૂતરાઓ છે જાતિવાચક. ત્યાં કૂતરો છે જાતિવાચક. કૂતરો જાતિમાં આવે. કૂતરાનું નામ હોય અને પાડીને પછી નામ પણ બિલાડીઓ અથવા તો બિલાડી. બિલાડીઓ ઝઘડી રહી. બિલાડીઓ તેમાં આવશે? જાતિવાચકમાં આવશે. બરાબર? પડી ગઈ જાતિ ખબર? હલો, હવે ચોથો પ્રકાર છે સમૂહવાચક. સમૂહવાચકમાં શું છે? ટોળું, લશ્કર, વર્ગ, તોરણ, વર્ગ. હવે સમૂહ એટલે એક કરતાં વધારે માણસો જ્યાં હોય એને સમૂહવાચક નામપદ કહેવાય. લશ્કરમાં ઘણા બધા સૈનિકો હોય ને, એક ન હોય. ઘણા બધા સૈનિકોના ટોળાને આપણે લશ્કર કહીએ છીએ. ઘણા બધા માણસો જ્યાં ભેગા થયા હોય ત્યાં આપણે ટોળું કહીએ છીએ. સમૂહમાં ભેગા થયા હોય. બરાબર? પછી વર્ગમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ભેગા થયા હોય એક કરતાં વધારે માણસો ભેગા થયા હોય એને સમૂહવાચક નામપદ કહેવાય. પાંચમો પ્રકાર છે
એક જ બરાબર. દ્રવ્યવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા. દીક્ષિતને વિષો આવ્યો તો વિષો છે એ શું છે? ભાવવાચક સંજ્ઞા. કલ્પનાની ચિંતા થાય છે તો ચિંતા છે એ શું છે? ભાવ છે, આપણો મનનો ભાવ છે. ચિંતા આપણાને મોઢા ઉપર દેખાય ને આપણે અનુભવી શકીએ. તો એ ભાવવાચક સંજ્ઞા. અને પહેલો છે ક્રિયાવાચક સંજ્ઞા. એમાં શું થાય? એ નામમાં ક્રિયા થતી હોય. દોડ અથવા દોડવું, લખ અથવા લખવું, ચાલ અથવા ચાલવું, ખેંચ અથવા ખેંચવું. તો એમાં ક્રિયા થાય છે ને, કામ થાય છે. ક્રિયા એટલે શું? કામ થાય. તો જે શબ્દ કામ સૂચવે છે ક્રિયાપદ અથવા તો ક્રિયાવાચક સંજ્ઞા કહેવાય. બરાબર. લખ, વાંચ, સુઈ જા, પાકું કર, લખ, દોડ, ચાલ, ખેલ, ઊભો થા. તો આ જે ક્રિયાઓ છે ક્રિયાઓ છે. તો એ ક્રિયાવાચક નામપદ અથવા તો ક્રિયા. ભાષા સજ્જતા. બરાબર. બાળ દોસ્તો, સમજાઈ જાય છે. આજે આપણે નામપદ વિશે જાણકારી મેળવીએ. હવે અહીં આપેલા વાક્ય ધ્યાનથી વાંચો. પહેલું વાક્ય છે તે ટિકિટ લાવ્યો છે. બીજું વાક્ય છે વેદ સાહેબનો પત્ર છે. ત્રીજું વાક્ય છે કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. ચોથું વાક્ય છે નિરંજન એક રવિવારે મને ત્યાં આવ્યો. બાળ દોસ્તો, ઉપરના ચારેય વાક્યોમાં તમે જોશો કે ટિકિટ, પત્ર, કાગળ, હાથ, નિરંજન અને રવિવાર જેવા શબ્દો કોઈ ચોક્કસ વ્યક્તિ, પદાર્થ કે વસ્તુની ઓળખ સૂચવે છે. તેથી ટિકિટ, પત્ર, કાગળ, હાથ, નિરંજન, રવિવાર વગેરે શબ્દો નામો છે. આવા નામોને જુદા જુદા પ્રકારોમાં વહેંચવામાં આવે છે. તો હવે આપણે નામના પ્રકારો વિશે જાણકારી મેળવીએ. જુઓ, પહેલો પ્રકાર છે વ્યક્તિવાચક નામ. વ્યક્તિની ઓળખ સૂચવતા નામને વ્યક્તિવાચક નામ કહે અહીંયા તેનું તમે જોઈ લેવાનું. છે. ઉદાહરણ તરીકે ગાંધીજી, સચિન, શિવાજી, ભગતસિંહ વગેરે વ્યક્તિવાચક નામો છે. ગાય કેમ કે આ બધા નામો વ્યક્તિની ઓળખ આપે છે. બીજો પ્રકાર છે દ્રવ્યવાચક નામ. પદાર્થ જો દ્રવ્યને એટલે કે ઘન અને પ્રવાહી સ્વરૂપે સૂચવતો હોય તો તેને દ્રવ્યવાચક નામ કહે છે. ઉદાહરણ તરીકે દાળ, ચોખા, રૂ વગેરે ઘન પદાર્થો અને ઘી, તેલ, પાણી વગેરે પ્રવાહી પદાર્થો. તેથી આ બધા દ્રવ્યવાચક નામ. ત્રીજો પ્રકાર છે જાતિવાચક નામ. આખા વર્ગની જાતિને સૂચવવા માટે ઓળખવામાં આવતા નામને જાતિવાચક નામ કહે છે. ઉદાહરણ તરીકે ગાય, બકરી, છોકરી વગેરે જાતિવાચક નામો છે. કેમ કે આ બધા નામો આખા વર્ગની જાતિ સૂચવે છે. ચોથો પ્રકાર છે સમૂહવાચક નામ. આખા વર્ગના જૂથ કે સમૂહને એક સાથે સૂચવવા માટે ઓળખવામાં આવતા નામને સમૂહવાચક નામ કહે છે. ઉદાહરણ તરીકે લશ્કર, ટોળું, ગણ વગેરે સમૂહવાચક નામો છે. કેમ કે આ નામો સૈનિકો, કેટલાક લોકો અને ગાયોનો સમૂહ બતાવે છે. પાંચમો પ્રકાર છે ભાવવાચક નામ.
જેનો માત્ર અનુભવ કરી શકાય તેવા ભાવો, લાગણીઓ કે ગુણોને ઓળખવામાં આવતા નામને ભાવવાચક નામ કહે છે. ઉદાહરણ તરીકે પ્રેમ, ગુસ્સો વગેરે ભાવવાચક નામો છે. જુઓ, અંતિમ પ્રકાર છે ક્રિયાવાચક નામ. ક્રિયાને સૂચવવા માટે ઓળખવામાં આવતા નામને ક્રિયાવાચક નામ કહે છે. ઉદાહરણ તરીકે દોડ, હલ, ખેંચ વગેરે ક્રિયાવાચક નામો છે, કેમ કે આ બધા જ નામો કોઈ વ્યક્તિ કે પ્રાણી દ્વારા થતી ક્રિયા સૂચવે છે. ટૂંકમાં કહીએ તો આ બધા નામો જ્યારે વાક્યમાં વપરાય છે ત્યારે તેને નામપદ તરીકે ઓળખવામાં આવે છે. એક વાક્યમાં એક કે એક કરતાં વધુ નામો હોઈ શકે, કારણ કે એમાં કોઈ ચોક્કસ વ્યક્તિઓ, પદાર્થો કે વસ્તુઓ વિશે વાત કરવામાં આવી હોય છે.